श्रीशेत्रुञ्जागिरि नमो नमः। वन्दना हो गिरिराजने। श्री सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दिना हो गिरिराजिने। श्री सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दना हो गिरिराजने। सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दिना हो गिरिराजिने। सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दना हो गिरिराजने। श्री सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दिना हो गिरिराजिने। श्री सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दना हो गिरिराजने। सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दिना हो गिरिराजिने। सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दना हो गिरिराजने। श्री सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दिना हो गिरिराजिने। श्री सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दना हो गिरिराजने। सिद्धाचल गिरि नमो नमः। विमलाचल गिरि नमो नमः। शत्रुञ्जगिरि नमो नमः। वन्दिना हो गिरिराज।
નારાયણભાઈ દંડની પૌત્રી, રોશની રમેશ દંડની સુપુત્રી, સુશીલાબેન ગંગારામ દેવકરની દોહિત્રી, પ્રજેશની લાડલી બહેન કુમારી દ્રષ્ટિ, લક્ષ્મીબેન પ્રતાપભાઈ દંડની પૌત્રી, મયુરી છબીલ દંડની સુપુત્રી અને માતા પિતાથી પણ વિશેષ એવા દીપાલીબેન ગુલાબદંડની લાડકભાઈ, વસંતબેન પોપટલાલ મહેતાની દોયત્રી, ક્રિશયની લાલડી બહેન કુમારી ધ્રુવી અને કુમાર મહેક, શત્રુંજય ગિરિરાજની 99 યાત્રા અને દીપાલીબેનની પ્રેરણા અને ખરેખર એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યો છે. ત્યારે આપણે સૌ સાથે મળી કરી કદાચ 99 આપણાથી નથી કરી થઈ શકતી, પણ 99 કરનાર એવા નાના નાના ભૂલકાઓ એની અનુમોદના કરવાની છે અને એમના ચરણ સ્પર્શ કરતા આપણને પણ 99નો પુણ્ય ઉપાર્જન થઈ જતો હોય તો આપણે સૌ પહેલાં એમને આવકાર આપીશું, વધાવીશું. દરેક જણ પોતાના સ્થાન પર ઊભા થજો અને વાસ્તે ગાસ્તે પધારી રહ્યા છે ધ્રુવી, મહેક, દ્રષ્ટિ. હેલો હે નવાણું કરી પધાર્યા રે, ધ્રુવી બેન આવ્યા સાથે મહેક બેન ને લાવ્યા રે, ધ્રુવી બેન ને આવ્યા સાથે મહેક બેન ને લાવ્યા રે, નવાણું કરીને આવ્યા રે, નાચો નાચો. ઢોલ શરણાયું વાગે રે, નવાણું કરીને આવ્યા રે, નાચો નાચો નાચો. આદેશ્વર ને જુહાર્યા રે, નવાણું કરીને આવ્યા રે, આદેશ્વર ને જુહાર્યા રે, નવાણું કરીને આવ્યા રે,
જય હો વસંત દાદાની જય હો. નાગરે ચાથી આવ્યા રે નવાણું કરીને આવ્યા રે નાગરે ચાથી આવ્યા રે નવાણું કરીને આવ્યા રે હાલભાઈ ભાણભી પુત્રી આવી નવાણું કરી આપી રે. ભાઈ કોટની પોતરી આવી નવાણું કરીને આવી રે વિમલા બેનજી આવ્યા રે પ્રવીણભાઈને લાવ્યા રે. લાવીને આવ્યા રે પ્રવીણભાઈને લાવ્યા રે રોશની બેન આવ્યા સાથે રમેશભાઈને લાવ્યા રે. રુચિબેન આવ્યા સાથે રમેશભાઈને લાવ્યા રે સુશીલા બેન આવ્યા સાથે ગંગારામને લાવ્યા રે. સુશીલાબેન આવ્યા સાથે ગંગાબેન લાવ્યા રે નવાણું કરીને આવ્યા રે નાગરે ચાથી આવ્યા રે. નવાણું કરી પધાર્યા રે નવાણું કરી પધાર્યા રે પધારો મારી આંગણીએ.
મૃત્યુંજય ગિરિ નમો નમઃ વંદન હો ગિરિરાજને અક્ષતે વધાવવાના ફૂલને વધાવો ગુલાલ ઉડાડો વાલા અભિલ ઉડાડો આજ ગિરિરાજને ગુલાલ ઉડાડો હે આજ ગિરિરાજને હું મોતીડે વધાવો હે ગુલાલ ઉડાડો વાલા અભિલ ઉડાડો હે આજ ગિરિરાજને મોતીડે વધાવો પ્રભુજી તારા મંદિરમાં લાલ લાલ ઉડે રે ગુલાલ પ્રભુજી તારા મંદિર ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ પ્રભુજી તારા મંદિરમાં લાલ લાલ ઉડે રે ગુલાલ પ્રભુજી તારા મંદિરમાં લાલ લાલ ઉડે રે ગુલાલ પ્રભુજી તારા મંદિરમાં પ્રભુજી તારા મંદિરમાં લાલ લાલ ઉડે રે ગુલાલ પ્રભુજી તારા મંદિરમાં 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 હાલ સરસ મજાનો જ્યારે અવસર આ હોરાઇઝન બેન્ક્વેટ અને નાગરાઈશા ગામના આંગણે જ્યારે આવ્યો હોય ને ત્યારે બધા જ ભાગ્યશાળીઓ આપનું સ્થાન ગ્રહણ કરી લેજો અને આપના હાથમાં જો શસ્ત્ર અસ્ત્ર એવો મોબાઈલ હોય ને એને થોડી વાર માટે પોઢાડી દેજો, શાંત કરી દેજો, કારણ કે આજે આપણે હોરાઇઝન બેન્ક્વેટમાં બેઠા નથી. આજે તો આપણે
સિદ્ધાચલ ગિરિરાજમાં બેઠા છે એવી ભાવના ભાવવાની છે કે આજે નજર સમક્ષ પ્રત્યક્ષ દાદા આવે અને કહેવાય છે ને કે પાપણ ઝૂકી અને તને નમન થઈ જાય. ભાઈ અહીંયાથી અમે જે પણ બોલીએ ને તમારે વાવા તો કરવાની જ. ભાઈ લક્ષ્મીચંદ ભાઈ, हाँ जरा वावा कहीं दो ना तासा के मजा आछी दी. क्या बात है कि पापड़ झुकी અને તને નમન થઈ જાય, આ મારું મસ્તક ઝુકી અને તેને વંદન થઈ જાય કે એવી નજરો ક્યાંથી લાવું હે સિદ્ધાચલ ગિરિરાજ કે તને યાદ કરું અને તારા દર્શન થઈ જાય, કે તને યાદ કરું અને તારા દર્શન થઈ જાય. હલો, આ દંડ પરિવારની 3 બાલિકાઓ જ્યારે 99 જાત્રા કરી ખૂબ જ ગરમીના આવા વાતાવરણમાં જ્યારે અહીંયા આપણે સામે આપણે જોઈ રહ્યા છીએ એની આપણે ભાવયાત્રામાં ત્યારે અત્યારે નાગરેચાની તો હું વાત કરીશ જ, પણ ખાસ કરીને જે એક કચ્છી સમાજનું જેને ગૌરવ કહી શકાય કે આપણા જૈન સમાજનું ગૌરવ કહી શકાય એવા સુરેશ સોની આજે આપણે હાજર છે. નાગરેચા ધજામાં પણ હાજર હતા અને સાથે ભાવનાબેન બી નાગરેચા માટે ખૂબ જ ક્યારે બી રાજી થતા હોય. એ બી કુદરતે એવો સંજોગ કર્યો છે કે એણે હાજર કર્યા છે સુરેશ સોનીએ. તો ખરેખર આ જૈન સમાજનો ગૌરવ સુરેશ સોનીને હું પહેલાં વધાવી લઉં છું, ભલે પાછળથી અમારી 2 વાત ઓછી થાય, પણ ખરેખર ભાવનાબેન આ મંડળ પૂરીને અમે ખૂબ જ ભાવથી વધાવીએ છીએ દંડ પરિવાર. અને ખાસ કરીને નાગરેચા મહાજન વતી લક્ષ્મીચંદભાઈ તબિયત સાધારણ ક્યારેક રહેતી નથી રહે છે, છતાં પણ આજે અહીંયા હાજર થયા છે આ છોકરીઓના તપસ્યાને માન આપીને. અને ધીરજભાઈ જે અમારા નાગરેચા માટે અત્યારે ખૂબ જ ગુંજતો નામ છે, જે વરસાદ વસાવી રહ્યો નાગરેચા મહાજન માટે કે ગામ માટે, ખરેખર અમે ધન્યવાદને એક પાત્ર કહીએ ને કે આવા મહાન પુરુષો જેને કહી શકાય નાની ઉંમરમાં અહીંયા સમાજને અમારા નાગરેચા મહાજનને અને ગામને સેવા આપી રહ્યા છે. ખરેખર અમે એનો ખૂબ જ આભાર અંતરથી આભાર માનીએ છીએ. વસંતભાઈના નામની અંદર વસંત રહેલી છે અને આ વસંત વરસી ગયા ત્યારે ખરેખર હાજી આદિમમ પૃથ્વીનાથ મહાદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સ્તુમા સિદ્ધાચલ સિદ્ધિવર્યા ગૃહૈ મુનિ લિંગયનંત આગે અનંતા સિદ્ધ સે પૂજે ભવી भगवंत. गिरिवर की ये कहानी है और लघु कल्प में ये पुरानी है. अयमुत्ता मुनि को कहना छठ फल की अमर कहानी है. ये यात्रा भाव की है, सिद्धों के ध्यान की है. गुण रत्न श्री का कहना ये गिरिवर की कहानी है. ये गिरिवर की कहानी है. શત્રુંજય ગિરિરાજ એક પણ કલ્યાણક નથી આ ગિરિરાજ ઉપર, છતાં પણ એ ગિરિની ઉપમા એને આપવામાં આવી છે. કલ્યાણક એક પણ નથી. છે કલ્યાણક? શત્રુંજય ગિરિરાજ ઉપર કોઈ કલ્યાણક છે ખરો? છતાં પણ એ શાશ્વત તીર્થ કહેવાય છે. અને આવા શાશ્વત તીર્થ
આપણને સૌને મળ્યો, પણ ક્યારે મળ્યો? જ્યારે મનુષ્યનો ભવ આપણને મળ્યો. 84 લાખ યોની જીવોની અંદર આપણો આત્મા ભટક્યો. કેટલાય ભવની અંદર આપણે જઈ આવ્યા. તિરંચમાં જઈ આવ્યા, નારકીમાં જઈ આવ્યા, ઈવન દેવલોકમાં પણ જઈ આવ્યા હશો. અને ફરી પાછા દેવલોક પણ દેવો જંકના મનુષ્ય ભવની કરે. કારણ કે આ એક મનુષ્ય ભવ એવો છે કે મનુષ્ય ભવની અંદર જ આવા તીર્થોની સ્પર્શના થઈ શકે, આવી યાત્રાઓ થઈ શકે અને આવી ભાવધારા પણ વહી શકે. કોઈક તણથી યાત્રા કરે, કોઈક મનથી કરે, કોઈક ધનથી પણ કરે. શત્રુંજય ગિરિરાજ ની યાત્રા કરનાર, એક યાત્રા કરવી, 2 યાત્રા કરવી, 5 યાત્રા કરવી, પણ અહીંયા તો 99 ની યાત્રા કરવી. અને એ પણ 30-35 ડિગ્રી ગરમી નહીં, 38, 40, 45 ડિગ્રી સુધીની આ ગરમીની અંદર જ્યારે આપણી આ દીકરીઓ આવી ગિરિરાજની સ્પર્શના કરી હશે, ત્યારે વિચાર કરજો ક્યારેક કે કેવી રીતે કરી શકતા હશે, આ કઈ શક્તિ હશે એમાં, કે આ શક્તિ એમને નવાણું કરવાની પ્રેરણા કરતી હોય. અને જાણે એવું લાગે, તમે એમને પૂછો, તમને એવું લાગતું હતું કે દાદા તમને આંગળી પકડીને ઉપર લઈ જાય છે? લાગ્યું હતું ને એવું કે દાદા આંગળી પકડીને ઉપર ખેંચી જાય? પણ આ શાશ્વત તીર્થ છે. માટે જ્યારે સાચા હૃદયથી, શ્રદ્ધાથી જ્યારે આપણી આવી ભાવના થાય અને આવી યાત્રાઓ થાય ને, ત્યારે ખરેખર એ ગિરિરાજને આપણે વધાવીએ, ગિરિરાજનું પૂજન કરીએ. અને એવા ભાવ સાથે આપણે એટલું જ કહી શકાય, પૂજો ગિરિરાજન રે, વંદ્યો ગિરિરાજન રે. હો પૂજો ગિરિરાજન રે, વંદ્યો ગિરિરાજન રે. હો વંદો ગિરિરાજન રે, પૂજો ગિરિરાજન રે. બધાની કાળી મન ના મનોરથ સવી પડાય, સીધ્યા વાંચિત કા. પૂજો ગિરિરાજન રે, વંદ્યો ગિરિરાજન રે. અહીંયા જેટલા પણ બેઠા છો બધાની 2 હાથની તાળી, ખૂબ બધાના ઉછળતા ભાવ સાથે. કાય એ ગિરી શાશ્વતો રે, ભવજલ તરવા જા. હે પૂજો ગિરિરાજન રે, વંદ્યો ગિરિરાજન રે. ઓ પૂજો ગિરિરાજન રે, વંદ્યો ગિરિરાજન રે. જય ગિરિરાજ, જય ગિરિરાજ.
ગિરિરાજ જય 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 ગિરિરાજ પૂજો ગિરિરાજ ને રે વંદ્યો ગિરિરાજ ને રે પૂજો ગિરિરાજન રે વંદ્યો ગિરિરાજ ને રે નમસ્કાર સમો મંત્ર શત્રુંજય સમો ગિરી વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ અનંત ઉપકારી અનંત કરુણાના સાગર અરિહંત પરમાત્માના શાસનના પામેલા શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે, નમસ્કાર મહામંત્ર સમાન કોઈ મંત્ર નથી, વિતરાગ પરમાત્મા સમાન બીજો કોઈ દેવ નથી, અને શત્રુંજય સમાન બીજું કોઈ મહાતીર્થ નથી. આવી પાવનગીરી રાજની આજે આપણને બધાને યાત્રા માટે જવાનું છે. ક્યાં જવાનું છે? અત્યારે આપણે બધા ક્યાં આવ્યા છીએ? હોરાઇઝન બેન્ક્વેટ હોલમાં છીએ કે પાલીતાણામાં છીએ? હા, આપણે છે ને આજે પરમાત્મા તારી પાસે ઘણી વખત હું આવ્યો, ક્યારેક નૈવેદ્યના થાળ ભરી ભરીને લાવ્યો, ક્યારેક ફૂલોના થાળ ભરી ભરીને પણ આવ્યો, પણ આજે હું ફક્ત ખાલી હાથે આવ્યો છું, પણ સાથે હું ભાવ લઈને આવ્યો છું. અને એટલે જ જીન શાસ્ત્રની અંદર કહેવાય છે કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ તો ભાવે કેવળ. જીન શાસનના મુખ્ય 4 પાયા છે. પહેલો પાયો આવે દાન, પછી શીલ, પછી તપ, અને ચોથો આવે ભાવ. દાન કરી શકાય, શીલ પણ પાડી શકાય, તપ પણ કરી શકાય, પણ ભાવની અંદર જવું એ ખૂબ કઠિન કામ છે. પરમાત્મા તને મારું મસ્તક ઝૂકે અને વંદન થતા હોય, પણ પરમાત્મા મારે આજે મસ્તક નથી ઝુકાવવું, તારે મને હૃદયની અંદર મારે આજે સ્થાપિત કરવું છે. અને જ્યારે પરમાત્મા હૃદયની અંદર સ્થાપિત થઈ જાય અને એ ભાવની ધારા વહી જાય, બસ એવી ભાવધારાની અંદર આપણે આજે જઈવાની. શું ભાવથી આપણે જમી લઈએ તો પેટ ભરાય ખરું? ભાવથી જો દુકાને જઈએ તો ધંધો થઈ જાય ખરો? ભાવથી કદાચ સ્કૂલે છોકરો જાય તો એ ભણી જાય ખરું? ભાવથી ડોક્ટરની પાસે જઈએ તો નિરોગી થઈ શકાય? જો એનો જવાબ ના હોય, પણ એક જીન શાસન એવું છે કે જીન શાસનની અંદર ભાવધારા આવી જાય તો પણ તમારું પુણ્યનો બંધ એમાં પડી જતો હોય. કર્યું કરાવણ અને અનુમોદન જ્યારે જીવનની અંદર વણાઈ જતો હોય તો ખરેખર એ આપણી યાત્રા સફળ થઈ જાય. ત્યારે ધ્રુવી
મહેક અને દ્રષ્ટિ. મહેક નામની અંદર છે ને મહેક પડતી હોય, સુગંધ આવે, અને દ્રષ્ટિની આંખ ખુલી ગઈ. એની નજરની સમક્ષ શત્રુંજય ગિરિરાજ દેખાણા. હાજી, અચલ ગચના શણગાર એવા આચાર્ય ભગવંત કલાપ્રભ સાગર સુરસોજી મહારાજ સાહેબની આજ્ઞાએથી ચારુલતા પરિવારના શિષ્ય પ્રશિષ્યાઓ દ્વારા આ 99 યાત્રા ખૂબ રંગે ચંગે ઉજવાણી. અનેક અનેક નાનકડાઓ 8 વર્ષથી લઈ કરી અને 18 વર્ષ સુધીના બાળકો બાલિકાઓ આ 99ની યાત્રા કરી આવ્યા. ખરેખર હૃદયની અંદર ભાવધારા ચડી જતી હોય ત્યારે ચોરીમાં બેઠા બેઠા પણ કેવલ જ્ઞાન થઈ જતું હોય. ભાવ વધતા રાજ સિંહાસન પર બેઠા બેઠા પણ કેવલ જ્ઞાન થઈ જતું હોય. ભાવ વધતા ઘરે બેઠા બેઠા પણ કેવલ જ્ઞાન થઈ જતું હોય. ભાવ વધતા હાથીની અંબાડી પર બેસતા બેસતા પણ કેવળ જ્ઞાન થઈ જતું હોય. અને ભાવ વધતા રડતા રડતા પણ કેવળ જ્ઞાન મળી જતું હોય. આ ભાવ વધતા લડતા ઝઘડતા પણ કેવળ જ્ઞાન મળી જતું હોય. શું વાત કરવી આ જીન શાસનની કે માછલીને પણ ચીરતા ચીરતા કેવળ જ્ઞાન થઈ જતું હોય. અને માટે જ શત્રુંજય લઘુકલ્પની અંદર અહિમુત્તા મુનિવર નારદ મુનિને કહે છે, નવકાર પુરુષિયે પૂરી મઠ્ઠિકાસણમ ચ આયામમ પુંડરીયમ ચ સરંતો ફલકંકી ગુણૈ અબદ્ધટ્ટમ છઠ્ઠ અઠ્ઠમ દશમ દુવાલસાણમ માસ અધમાસ ખાવણાણમ દિગ્ગરણમ સુતો લહઈ સિંધુંજમ સંબરંતો. આ ગિરિરાજની ઉપવાસ કરીને સ્મરણ કરીએ તો માસિક શ્રમણનું ફળ મળતું હોય. આંબિલ કરી અને સ્મરણ કરવામાં આવે તો 15 ઉપવાસનો ફળ મળતો હોય. એકાસનો કરીને પણ સ્મરણ કરીએ તો 5 ઉપવાસનો ફળ મળતો હોય. અરે નવકાશી કરીને પણ પુંડરીક ગિરિનું સ્મરણ કરનારને 2 ઉપવાસનો ફળ મળી જતો હોય છે. આટલો મહિમા બતાવવાનું કારણ શું? શું એ શાશ્વત તીર્થ છે માટે? ત્યારે કહે છે કે ના, બીજા પણ ઘણા શાશ્વત તીર્થ છે, છતાં પણ કંઈક અદ્ભુત રહસ્ય આ કવિના શબ્દોની અંદર કહી રહ્યું છે. તીર્થો જગતમાં કંઈક છે, તીર્થો તણો થોટો નથી. શાશ્વત ગિરી શ્રી સિદ્ધગિરીશમાં ક્યાંય જગ જોટો નથી. કરોડો મુનિ મોક્ષે ગયા, લઈ શરણ આ ગિરિરાજનું. એવા શત્રુંજય ગિરિના ચરણમાં હું ભાવે કરું વંદના. શત્રુંજય ગિરિરાજ
અને સામે છે ગિરનાર તીર્થ. ગિરનાર તીર્થથી પ્રથમ 24 10 તીર્થંકરોનું નિર્માણ થયું. વર્તમાન 24 3 કલ્યાણક છે અને આવતી 24 તીર્થંકર એમનું નિર્માણ કલ્યાણક ત્યાંથી થવાનું છે. એવા ગિરનાર તીર્થ એ પણ શાશ્વત તીર્થ છે. અને છઠ્ઠા આરાની અંદર એ પણ 400 હાથનું રહેવાનું છે. જ્યારે શત્રુ જે ગિરિરાજ ઉપર એક પણ કલ્યાણક નથી અને છઠ્ઠા આરામાં ફક્ત 7 જ હાથનો આ ગિરિરાજ રહેવાનું છે. છતાં પણ એ શાશ્વત તીર્થ. આવા તીર્થની જ્યારે આજે આપણે ભાવ યાત્રા કરવા આવ્યા છીએ, બસ દરેકને આમ તો બધાને ખબર જ છે કે જ્યારે આપણે યાત્રા કરવા જઈએ એટલે 5 ચૈત્ય વંદન આવે અને 9 ટૂંકની વગેરે પૂજા દર્શન કરી અને ફરી પાછા આપણે ઘેટી ભાગ જઈ આવીએ અને નીચે પાછા આવીએ. પણ ખરેખર શત્રુંજય ગિરિરાજની અંદર શું શું રહેલું છે એ ખૂબ અગત્યનું છે, મહત્વનું છે. જો એ આપણે ભાવધારાની અંદર જાણી લઈએ અને ત્યાર પછી જો યાત્રા કરવા જઈએ તો એનો આપણને અત્યંત આનંદ હોય. અને ત્યારે જ યાત્રાની આપણે શુભ શરૂઆત કરીએ એ પહેલા પરમાત્માના રંગની અંદર આપણે રંગાઈએ અને પરમાત્માની ભક્તિ કરતા કરતા અમારો પણ આત્મા પરમાત્મામય બને એવી ભાવધારા સાથે. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. થશે પ્રભુનું મિલન વાત વાતમાં, થશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. અહીંયા બધા બેઠેલા તમને કહી દઉં, હું હાથ જોઉં છું, હું હાથ જોઉં છું. આ ભાવયાત્રા પૂરી થાય એના પછી બધા લાઈન લગાડજો, બરાબર. પણ જો તમને હાથ ન બતાવવો હોય તો આ પરમાત્માની ભક્તિમાં 2 હાથનો ઉપયોગ કરજો. ત્યાં ભક્તિ કરતા કરતા તમારી ભાગ્યની રેખા સૂતેલી હશે ને એ જાગી જશે ખૂબ બધાના ભાવ સાથે. કારણ કે પરમાત્માની જે જયકાર કરે એને જીવનમાં ક્યારેય ગળાના રોગ ન થાય અને પરમાત્માની ભક્તિમાં 2 હાથનો ઉપયોગ કરે એને ક્યારેય જીવનમાં લકવા ન થાય. ખૂબ બધાના ભાવ સાથે. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાત, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાત. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે મારી તકદીર છે, તું હૃદય
હૃદય વસે મારી તકદીર છે કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં મારો આત્મા પરમાત્મા અમારી બહેનોનો અવાજ ખૂબ સુંદર રાગ છે. મારા ભાઈનો અવાજ નથી આવતો. પરમાત્મા અમારા પ્રવીણભાઈ બેઠા છે. હા પ્રવીણભાઈ ખૂબ હૃદયના ઉછળતા ભાવે હા આવા શત્રુંજય ગિરિરાજની તો યાત્રાઓ કરી જ, પણ સમેત શિખરની યાત્રાઓ તો કેટલી કરી કદાચ એમને પણ ખબર નહીં હશે. હા આવા આપણા સાવલા લોડાના ટૂર વાળા પ્રવીણભાઈ ખૂબ ખૂબ આપનું હાર્દિક સ્વાગત કરીએ અને ખૂબ હૃદયના ભાવ સાથે વધાવીશો. પરમાત્મા બની તારા અંજનની કેવી શુભ પડે હશે તારા અંજનની કેવી શુભ પડે હશે તારા પ્રાણ થકિયા મૂર્ત જીવંત થશે રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં પરમાત્મા બની જાશે પરમાત્મા બની જાશે મારો આત્મા થાશે પ્રભુનું મિલન વાત વાતમાં થાશે પ્રભુનું મિલન વાત વાતમાં પરમાત્મા બની જાશે મારો આત્મા પરમાત્મા બની જાશે મારો આત્મા પરમાત્મા બની જાશે મારો આત્મા યાત્રા નવાણું કરીએ વિમલગીરી યાત્રા નવાણું કરીએ પૂર્વ નવાણું વાર શત્રુંજયગીરી ઋષભજીણંદ સમોસરીએ વિમલગીરી યાત્રા નવાણું કરીએ. સૌરાષ્ટ્ર ગિરિરાજ છે. ગિરિરાજ વિરાજમાન એવા જીનરાજ તીર્થાદિરાજ છે. પાવન ગિરિરાજની યાત્રા 99 વાર કરવી જ જોઈએ. અર્થાત પ્રભુએ તો ઘણી વાર કરી હતી. આપણું આયુષ્ય સીમિત છે, માટે ઓછામાં ઓછી 99 યાત્રા તો કરવી જ જોઈએ. ઋષભદેવ પરમાત્મા અહીંયા ઉલ્લેખ શું કહે? 99 પૂર્વ કોટી વાર. 99 પૂર્વ કોટી વાર એટલે શું? તો કે 84 લાખ ગુણ્યા 84 કરીએ ત્યારે એક પૂર્વ થાય. એવા 99 પૂર્વ ઋષભદેવ જે ભૂમિ ઉપર સ્પર્શના કરી હોય, ગિરિરાજ ઉપર પધાર્યા હોય અને એ રાયણ વૃક્ષની તળે સમવસરણ મંડાણા હોય, બસ 99 ની યાત્રા ઓછામાં ઓછી આપણને કરવી જોઈએ. કદાચ આપણી શક્તિ ન હોય, આપણે 99 યાત્રા ન કરી શકતા હોઈએ તો ઓછામાં ઓછો 99 જણને યાત્રા કરાવવી જોઈએ.
એનાથી પણ આપણને 99 યાત્રાનો ફળ મળતો હોય. ત્યારે ખરેખર આવી ગિરિરાજની સ્પર્શના કરવી હોય અને શત્રુંજય મહાતીર્થની ભાવ યાત્રા કરવી હોય. સિદ્ધ ગિરિરાજ એક મહાન પવિત્ર ભૂમિ છે. જગતની અંદર અન્ય ધર્મોમાં કોઈનું કોઈ પણ વિશેષ સ્થાન રહેલું છે. માનવતાના દ્રષ્ટિના ગોચરની અંદર થાય કે જેમ હિન્દુઓની અંદર હિમાચલ તીર્થોની, મુસલમાનના મક્કા મદીનાની, ક્રિશ્ચનની જેસલમેરની, બૌદ્ધ ગયા બોધિ વૃક્ષ વગેરે સ્થાનોને પવિત્ર માનવામાં આવ્યું છે. એવી જ રીતે આપણે પણ આ જીન શાસનની અંદર જન્મ પામ્યા છીએ અને એવા પાલિતાણા નિગોદની અંદર રહેલું આ શત્રુંજય તીર્થ એ આપણા સર્વ પાપોનો નાશ કરાવી દેતો હોય છે. પુણ્યશાળીઓ, આવી ગિરિરાજની યાત્રા જ્યારે આપણે કરવા આજે જઈ છીએ, ખૂબ હૃદયના ઉછળતા ભાવ સાથે ધર્મશાળાથી આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. બસ એ પ્રયાણ કરતા કરતા હૃદયની અંદર એક ભાવધારા છે, બસ આજે તો મારા ગિરિરાજને મારે ભેટવું છે. અને એમ કરતા કરતા પરમાત્માની ભક્તિ કરતા કરતા આપણે તળેટી પાસે પહોંચી આવ્યા છીએ. અને તળેટીની પાસે આવતાની સાથે જ ખૂબ હૃદયના ભાવ સાથે અંદરથી એક જયકારનો નાદ નીકળી જતો હોય કે બોલો બોલો શ્રી આદિનાથ ભગવાન કી. આ જયનો નાદ પડે અને એ વંદન થતા જાય. બસ જય 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 બોલતા બોલતા એ તળેટીનું નામ પડી ગયું, જય તળેટી. ઘણા વયાવૃદ્ધ હોય જે તીર્થની યાત્રા કરી શકતા હોય તો એ જય તળેટીની પણ 99ની યાત્રા વર્તમાનમાં પણ ઘણા કરે છે. તો આવી 99 યાત્રા કદાચ આપણે ન કરી શકીએ તો તળેટીની પણ 99 યાત્રા આપણને કરવી જ જોઈએ. ખરેખર આવી શત્રુંજય તીર્થની યાત્રા કરવા આપણે છીએ, જય તળેટીની પાસે આવી ગયા છીએ. બસ વંદન કરીશું અને વંદન કરતા કરતા અત્યારે આપણે અહીંયા ચૈત્ય વંદન નથી કરવાના એક પણ આજે, બરાબર? 5 ચૈત્ય વંદન આપણને કરવાના છે, આપણને ખબર છે. એટલે આપણે ચૈત્ય વંદન વિધિ નહીં કરીશું અને ભાવધારાથી એ ચૈત્ય વંદન વિધિ કરતા કરતા આપણે આગળ વધીશું. વંદના વંદના ભાવે કરું વંદના, હે વંદના વંદના ભાવે કરું વંદના. વંદનાથ પાપ નિકંદના ભાવે કરું વંદના. હે વંદનાથી પાપ મોક્ષ અપાવે ગિરિરાજને ભાવે કરું વંદના. હે મોક્ષ અપાવે ગિરિરાજને ભાવે કરું વંદના. અણુ અણુમાં આદિનાથ ભાવે કરું વંદના. હે અણુ અણુમાં આદિનાથ ભાવે કરું વંદના. પરમાણુમાં આદિનાથ ભાવે કરું વંદના. હે પરમાણુમાં આદિનાથ ભાવે કરું